રાજકોટ ખાતે આજે બાર એસોસિએશનની ચૂંટણી યોજાવાની છે. આયોજન કરવામાં આવ્યું છે. બાર એસોસિએશનની ચૂંટણીનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. તો ચૂંટણી યોજાવાની છે આજે અને તમામ તૈયારીઓ છે તે કરાઈ છે. બાર એસોસિએશનના પ્રમુખ પદ માટે ત્રિપાંખીયો જંગ જામ્યો છે. રસાકસીનો જંગ, 6 હોદ્દેદારો, એક મહિલા અનામત અને 9 કારોબારી સભ્ય. તો બીજી તરફ સમિતિ સભ્યો મળીને કુલ 16 હોદ્દેદારો માટે આ ચૂંટણી યોજાવાની છે. તો કાર્યદક્ષ પેનલ, એક્ટિવ પેનલ અને સમરસ પેનલ વચ્ચે જંગ જામવાનો છે. એટલે ત્રિપાંખીયો જંગ જોવા મળવાનો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાયા છે. જી, રાજકોટ ખાતે આજે બાર એસોસિએશનની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો છે. શું વિગત? ચોક્કસથી આજે રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી છે અને આ ચૂંટણીનો માહોલ ક્યાંક હાલ અત્યારે દેખાઈ રહ્યો છે. પ્રમુખ પદ માટે ત્રિપાંખીયો જંગ છે તે જામ્યો છે. ચૂંટણીમાં પ્રમુખ સહિત 6 હોદ્દેદાર, એક મહિલા અનામત અને 9 કારોબારી સમિતિ સભ્ય મળી કુલ 16 હોદ્દેદારો માટે આ ચૂંટણી યોજાવાની છે. ત્યારે કાર્યદક્ષ પેનલ, એક્ટિવ પેનલ અને સમરસ પેનલ વચ્ચે ખરાખરીનો જંગ છે તે ક્યાંક હાલ અત્યારે શરૂ થયો છે. દિલીપ જોશીની કાર્યદક્ષ પેનલ, બકુલ રાજાણીની એક્ટિવ પેનલ, પરેશ મારુની સમરસ પેનલ વચ્ચે ખરાખરીનો જંગ છે તે ક્યાંક જામ્યો છે. રાજકોટ બાર એસોસિએશન પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ટ્રેઝરર કયા પેનલમાંથી બનશે તેને લઈને સૌ કોઈની હાલ અત્યારે નજર છે. ત્યારે કુલ 51 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે અને ખાસ આ વખતેની ચૂંટણીમાં ભાજપ લીગલ સેલ અને સિનિયર વકીલોની જે કહી શકાય કે જે અલુપ્ત રહ્યા છે આ પ્રકારની પણ એક વિગતો કે સામે આવી રહી છે. ત્યારે પ્રમુખ પદ માટે કોણ બાજી મારશે તેના ઉપર હાલ અત્યારે સૌ કોઈની નજર છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો જેમાં કુલ 51 ઉમેદવારે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. સવારે 9 કલાકથી રાજકોટ કોર્ટ પરિસરમાં આ ચૂંટણી યોજાવાની છે. તમામ તૈયારીઓ કરવામાં આવી છે.